स्वदा नमोस्तुते આનંદ એટલા માટે થાય કે અમારા આશ્રમની પરંપરા પણ યજ્ઞ પરંપરા છે અને એ યજ્ઞ પરંપરા એક એવી સાયન્ટિફિક પરંપરા છે એટલે મને સામેથી એવું થયું કે મારે તમને આ વાતની જાણ કરવી જોઈએ કે તમે જે આ યજ્ઞમાં બેસી રહ્યા છો અને કાલથી જેનો થઈ રહ્યો છે પ્રારંભ થઈ રહ્યો છે, સૌથી પહેલી વસ્તુ કે બહુ તમે ભાગ્યશાળી હોય, તમારા ઉપર પિતૃઓની કૃપા હોય, તમારા ઉપર કુળદેવીના આશીર્વાદ હોય તો તમે યજ્ઞ કાર્ય કરી શકો. નહીતર 17,000 વર્ષ પહેલા ઋષિ મુનિઓ યજ્ઞ કરતા હતા અને જ્યારે આપણે રામ અને લક્ષ્મણની મદદની જરૂર પડી તો ત્યારે હવનમાં હાડકા કોણ નાખતું હતું? રાક્ષસો. એટલે યજ્ઞને જે સપોર્ટ કરે તે દેવ અને યજ્ઞમાં જે વિઘ્ન આપે એનું નામ અસુર એટલે રાક્ષસ. એટલે બે પરંપરા થઈ, શુર અને અસુર. આ પરંપરામાંથી આપણને સિલેક્ટ થવું, કારણ કે આશ્રમ સાથે તો ઘણા બધા લોકો જોડાયેલા હોય કે પરમાત્માની આપણા ઉપર અસીમ કૃપા થાય છે. લગભગ 25-27 દેશમાં મેં કામ કર્યું એઝ અ એન્જિનિયર અને ત્યાં જર્મનીમાં, જાપાનમાં જ્યારે મેં યજ્ઞ કરતા પહેલી વાર જોયા હતા ત્યારે મને એવું થયું હતું કે આપણી પરંપરાને આ લોકોએ કેમ સ્વીકારી હશે? અધરવાઇઝ સ્ટુપિડ પર્સનાલિટી ઘણીવાર મારા ત્યાં આવતી હોય એવું કે આનાથી પોલ્યુશન થાય છે. એટલે આપણને સમજવું પડે કે આ લોકો પાંડવોમાંથી કૌરવોમાં જતા રહ્યા અને આપણી સામે યુદ્ધે ચડ્યા હતા. પાંડવો હતા જન્મથી હિન્દુ પણ જતા રહ્યા કૌરવોમાં અને આપણી સામે યુદ્ધ કરે છે અને એવું સમજાવે છે કે આનાથી પોલ્યુશન થાય. તો મારે જે તમને વાત કરવાની છે સાયન્ટિફિક, ખાલી 10-15 મિનિટમાં હું આપને જણાવી દઉં કે કેટલી મોટી પરંપરાના તમે ભાગ રહો છો, કેટલી મોટી. આદિ અનાદિ કાળથી આ ચાલતી પરંપરા શું છે? આજે તમારી દેહ શુદ્ધિ થઈ રહી છે. દેહ શુદ્ધિમાં તમે ગૌમય વાપર્યો છે. વિશ્વમાં એક જ તત્વ છે ગૌ માતા જેના મળ મૂત્ર પવિત્ર છે. દુર્ગા માતા સિંહ ઉપર બેઠા છે, આપણે જે ક્ષેત્રમાં બેઠા છે તે પણ સાવજનું ક્ષેત્ર છે, પણ સિંહના છાણાની વાત નથી કરી, ગાયના છાણાની ને ગૌમૂત્રની વાત કરી છે. અને કૃષ્ણ ગાંડો નહીં હોય કે જેણે 9 લાખ ગાયો હતી એનું ઘરનું સિલેક્શન કરી દે. મહાદેવ જેનું વાહન નંદી મહારાજ છે, ઉમિયા માતા જે નંદી મહારાજ ઉપર વિરાજમાન છે, અને અહીંથી આમ થોડાક પાછળ જુઓ અને દત્તાત્રેય દેખાય કે એને શું ગમે? ગૌ માતા. ભેંસ કોનું વાહન? યમરાજ. હવે એને ઘેર બાંધો એટેક આવે કે ન આવે? તો કે બિલકુલ આવે. તો એ યજ્ઞ શૂન્ય છે જ્યાં ગાયના છાણા કે ગૌમૂત્ર વપરાતું નથી. એક ટીપુ લીંબુનું 20 લીટર દૂધ પાડી નાખે. એક નાનો અણુ બોમ્બ જાપાનને છેલ્લા 65 વર્ષથી ઇફેક્ટિવ બાળકો આપે. હવે આ યજ્ઞ પરંપરાને હું સાયન્ટિફિક લેવલથી સમજાવું, કારણ કે બેઝિકલી આચાર્ય હું એન્જિનિયર એટલે મને છે ને એવું હતું હાઉ એન્ડ વાય, અને વિધાઉટ એની રીઝન આને આપણે કોઈ સ્વીકારવાનું થતું નથી, કદાચ અંધશ્રદ્ધા થઈ જાય તો. હવે કોરોનામાં આપણને ખબર હતી કે આ જે યજ્ઞ પરંપરા શું છે અને બેઝ સમજવો હોય તો તમારે કોરોનાને સમજવો પડે કે કોરોનામાં એક ઇન્ફેક્ટેડ પીપલ તમને મળે છે અને તમને કોરોના થઈ જાય છે. તમે કોઈ બીજાને મળો તો તેને કોરોના થઈ જાય છે. એમ અસંખ્ય લોકોને થોડા જ મહિનામાં સ્પ્રેડ થઈ ગયું. તો આ માઇનસ હતું. આની પોઝિટિવ થિંગ શું કે તમે આજે 5 દિવસ યજ્ઞમાં બેસો તો ત્યારે જે સ્વાહા બોલાઈને આહુતિ અર્પણ થશે એનો શ્વાસ તમારી અંદર જશે, આ વાયુ અંદર જશે. એટલે આચાર્ય તમને એક હાથ આગળ રાખીને કરાવશે, ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. આ 5 શું છે તો કે આપણા શરીરના વાયુ છે. એ વાયુ જ્યારે ઇનબેલેન્સ થઈ જાય છે ત્યારે આપણે ડિપ્રેશનનો શિકાર થઈએ છીએ. એટલે આપણે ઘરડા એવું કહેતા હતા કે આને વિચાર વાયુ થઈ ગયા છે. રાત્રે 2:30 વાગે મગનબેન છગનબેનની કમ્પેરિઝન થાય, શ્યામજીબેન રામજીબેનની કમ્પેરિઝન થાય, એને કહેવાય વિચાર વાયુ. તો વિચાર વાયુનો નાશ કરવો હોય તો શું કરવું કે દરરોજ રાત્રે આહુતિ અર્પણ કરવી અને એ ધૂમ્ર તમારા શરીરની અંદર જવું. તો જ્યારે તમે યજ્ઞ કરશો ને જે શ્વાસ તમારા શરીરમાં જશે એ શ્વાસથી
તમારા ઓફિસમાં કે ગોડાઉનમાં કે તમારા મોશાળમાં કે તમારા પિતૃઓનું શું કલ્યાણ કરશે? તો કે તમે પોઝિટિવ ઇન્ફેક્શન વાળો શ્વાસ તમારા લંગ્સમાં ભરીને ગયા. એ લંગ્સમાં ભરેલો શ્વાસ તમે ગોડાઉનમાં જશો, ઓફિસમાં જશો, કોઈના ઘરે જશો, ત્યાં તમે છોડ્યો. જેમ કોરોના માઇનસ હતું, નેગેટિવ હતું, એમ યજ્ઞ પરંપરા પોઝિટિવ છે. એટલે યજ્ઞ પરંપરાથી એક વસ્તુની થાય છે કે શુદ્ધિકરણ થાય છે. હવે બહુ સરસ દયાનંદ સરસ્વતીજી સમજાવે છે આપણને, જે ટંકારા આપણો ભારતની બહુ મોટી કરુણતા રહી છે કે ગંગા કિનારે જે લોકો રહેતા હોય ને કોગળા કરે, અને અહીંથી આપણે 1200 કિલોમીટર દૂરથી જઈએ ને ગંગા કિનારે તો આપણે આચમન કરીએ. જે લોકો ગંગા કિનારે રહેતા હોય ને ગંગાની કિંમત ન હોય, એટલે બાબુ 30 વખત મારા બિઝનેસના કારણે મારે ચાઇના જવાનું થયું છે. ચાઇનામાંથી મને કહેવત મળી કે બહુ સારા કામ કરશો તો ભારતમાં જન્મ મળશે, પણ ઓલરેડી આપણો બોર્ન થઈ ગયો છે તો આપણને ખબર જ નથી કે ભારતનો જન્મ શું કામનો અને શું કરી શકીએ. તો યજ્ઞ પ્રાપ્ત નથી થતું, કારણ કે 15મો સંસ્કાર ન થાય તો તમે યજ્ઞ ન કરી શકો. એટલે કોઈ ચાણક્યને એવું પૂછે છે, બહુ સમજો તમારું વેલ્યુએશન શું છે. ચાણક્યને કોઈ એવું પૂછે છે કે તમે આટલા મોટા ગુરુદેવ છો તો તમે ચંદ્રગુપ્ત મૌર્યને શું કામ સિલેક્ટ કરો છો રાજા તરીકે? તમે બેસી શકો કચેરી. ત્યારે ચાણક્ય જવાબ આપે છે કે રાજા યજ્ઞ કરતો હોવો જોઈએ, રાજાને પત્ની હોવી જોઈએ અને રાજાને સંતાનો હોવા જોઈએ. તો રાજાને ખબર પડે કે દેશની અંદર શું પ્રશ્ન ઉપસ્થિત થાય છે અને એનું શું સોલ્યુશન. અને આજે આપણે જોઈએ છીએ કે જેણે લગ્ન નથી કર્યા એ બેટી બચાવો બેટી બચાવોના સૂત્ર આપી રહ્યા છે, જેને ખબર જ નથી. એટલે પહેલામાં ઋષિ પત્ની હતી, ઋષિ કુમાર હતા, અહલ્યા, માર્કંડેય મુનિ. આ બધાના આપણે ઉદાહરણ જોઈએ તો આપણને ખબર પડે. અને એમના રચિત અર્ગલા સ્તોત્રમાં એક વાક્ય લખ્યું છે કે પતિનામ મનોરમામ દેહી મનોવૃત્તાનું સારણી તારણી દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવા. પત્ની શેના માટે છે? તો કે પત્ની આ ભવસાગરને પાર કરવા માટે, મોક્ષ નામના તત્વને પ્રાપ્ત કરવા માટે એ તમારા નિમિત્ત માત્ર બને છે. એ માત્ર પાસપોર્ટમાં નામ લખાવવા માટે નથી. તો સપત્ની સહ તમે જ્યારે યજ્ઞ કરી રહ્યા છો એ તમારા ઉપર પિતૃઓની આશીર્વાદ હોય, કૃપા હોય તો તમે કરી શકો. તમારા ઉપર તમારા કુળદેવીનો રાજીપો હોય તો તમે કરી શકો. બાકી અહીંથી સુરત કોકના બેસણામાં 15 મિનિટ બેસવા માટે જઈએ, પણ આપણા માટે આપણને 15 મિનિટ નથી. એથી જતા ભલે 10 કલાક થાય, 10 કલાક આવતા જાય. આપણે કોને સારું લગાડવા જઈએ છીએ? કે જે આ જન્મના ખાલી સંબંધીઓ છે એને સારું લગાડવા માટે સુરત જઈએ, અમદાવાદ આવીએ, રાજકોટ જઈએ. પણ ખરેખર જેના માટે તમારો જન્મ થયો છે એવા સમૃદ્ધ અને સમર્થ ગુરુ હોય ને તો તમને આ પરંપરામાં બેસાડે. નહીં તો શું કે લાખ રૂપિયા જમા કરી દેજો, હું યજ્ઞ કરીને આશીર્વાદ આપી દઈશ. ના, ઘોડે સવારી કરવી હોય, શીખવી હોય તો ઘોડા ઉપર ચડવું પડે, પુસ્તક વાંચીને ન આવે. સ્વિમિંગ કરવું હોય તો પાણીમાં ઉતરવું પડે. આ એ વસ્તુ છે કે તમારા હાથે આમ સ્વાહા સ્વાહા સ્વધા નમોસ્તુતે, અગ્નિ નારાયણે જે 2 પત્ની કીધી છે એ પત્નીને તમે અર્પણ કર્યા છો. કદાચ અમેરિકાને શોધાએ 350 વર્ષ થયા હશે, પણ 350 વર્ષ જૂનું તમારામાં ઘરમાં હાંડો, આપેલું, બેડું, ગાડું મળે તમારા ઘર. એટલા વર્ષ જૂનું તો આપણા ઘરમાં મટીરિયલ પડ્યું છે જેટલા વર્ષ અમેરિકાને શોધાય ત્યાં. પણ આપણને કોણ સમજાવે કે તમે કેટલી મહાન પરંપરામાં આવે છો? તો કે આચાર્ય શબ્દ કે જાત મચ્છંદર ગોરખાય. આમના ઉપર આપણા ખભા ઉપર ભાર મૂકી દેવાનો છે, પણ તમે તમારા બાળકોને તો આપો. આચાર્ય સાહેબ એક પ્રશ્ન પૂછું કે દુનિયામાં સૌથી વધારે સોનું ક્યાંથી નીકળે, હીરા ક્યાંથી નીકળે, કોબાલ્ટ, મેગ્નેશિયમ, આયર્ન ક્યાંથી નીકળે? એ આફ્રિકામાંથી. તો ખરેખર આફ્રિકાના લોકો બહુ પૈસાવાળા હોવા જોઈએ ને, બહુ રીચ હોવા જોઈએ. પણ આફ્રિકાના લોકો પાસે ખાવાના પણ પૈસા નથી. વાત સાચી? એની જોડે બધું જ છે. વિશ્વમાં સૌથી વધારે મિનરલ્સ એમની જોડે પડેલા છે, પણ એમની જોડે ખાવાના પણ પૈસા નથી, કારણ કે એમની જોડે ગુરુદેવ નથી. 1 લાખ મંત્ર પડ્યા હોય બ્રહ્માંડમાં, પણ કયો મંત્ર ઉતારવો એ તમારા આચાર્ય નક્કી કરે. અને મેડિકલ સ્ટોરમાં દવા પડી હોય પણ તમને ડોક્ટર ન મળે તો તમને ખબર જ ન પડે કે દવા જમે પહેલા લેવી, જમે પછી લેવી, સવારે લેવી કે સાંજે લેવી. ઘણા ઊંઘની ગોળી સવારે લઈને ફરતા હોય, પછી અહમ થાય, ગોળી જ રાત્રે લેવાની હતી.
એમ તમને જે મંત્ર શીખવાડવામાં આવશે, ત્રંબકમ યજામહે, ગાયત્રી મંત્ર શીખવાડવામાં આવશે, આ ચાન્સ તમે ભૂલતા નહીં. તમે અત્યારે જે આસનમાં બેઠા છે એ આસનનું નામ છે સુખાસન. સર્વ પ્રકારના સુખ અર્પણ કરવા વાળું આસન. અને એ આસનમાં બેસીને જે યજ્ઞ થાય છે એ 20 વર્ષ પછી 30 વર્ષ પછી નહીં થાય, કારણ કે બધાને ગોઠણનો રિપ્લેસમેન્ટનો પ્રોબ્લેમ છે. તો શું કરી લેવું કે અત્યારથી જ યજ્ઞ કરી લેવા. હવે યજ્ઞની અંદર શું છે કે 3 સ્ટેપ છે યજ્ઞ કુંડની અંદર. બ્રહ્મા વિષ્ણુ મહેશ 3 સ્ટેપ છે. એ 3 સ્ટેપમાં આખો આપણી સંસ્કૃતિનો આધાર છે. સંસ્કૃતિ ધર્મ છે, કોઈ સંપ્રદાય નથી. આદિ અનાદિ કાળથી ચાલતી એ આપણી સંસ્કૃતિ છે, અને સંસ્કૃતિ કોઈ સંપ્રદાય નથી. એટલે તમે જે પણ વેદોના મંત્ર બોલો છો એમાં કોઈ પરમાત્માની વાત નથી કરી. સ્વસ્તિના ઇન્દ્ર વૃદ્ધ સવા, સ્વસ્તિના પૂષા વિશ્વવેદાઃ, સ્વસ્તિ નસ્તાક્ષર્યો અરિષ્ટનેમિ, સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. આમાં કોઈ સંપ્રદાયની વાત નથી, વ્યક્તિગત વાત નથી કરી. આમાં સર્વે સંતો સુખીમયા, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ. ભારતનો યજ્ઞ પૂરો થાય છે ત્યારે પણ એક શબ્દ બોલાય છે, ધર્મ કી અધર્મ કા વિશ્વ કા કલ્યાણ. એવી કોઈ સંસ્કૃતિ બતાવો કે વિશ્વની વાત કરતી હોય. આ ભારત, એમાં આપણો જન્મ થયો. અને આ આપણને ખબર નહોતી, કદાચ મારી લાઈફમાં તો ખબર નહોતી, પણ જે દિવસે ગિરનારી મહારાજની કૃપા થાય, મારા જીવનમાં ગુરુદેવ પ્રવેશ કરે, ત્યારે આપણને ખબર પડે કે આપણી વેલ્યુ શું છે. એક 5000નો બોમ્બ તમે ઘરમાં લઈને મૂકો ને, પણ માચિસ વગર ન ફૂટે. માચિસની કિંમત 25 પૈસા, બોમ્બ 5000. પણ માચિસ ન અડે ત્યાં સુધી બોમ્બને ખબર જ ન પડે. ઘણા બધા બોમ્બ સુસુરિયા રહી પડ્યા હોય, ચોમાસું લાગી ગયું હોય, પણ માચિસ અડે ત્યારે ખબર પડે કે ગુરુની શું કિંમત છે. અને આજે ગુરુ શિષ્ય પરંપરા છે, વિશ્વની એવી પરંપરા છે. તો તમને કદાચ ભણ્યા હોય તો માતાનો ઇંગ્લિશ વર્ડ શું છે? મધર. પિતાનો ઇંગ્લિશ વર્ડ શું? ફાધર. ગુરુનો ઇંગ્લિશ વર્ડ શું? ગુરુ. વિશ્વના કોઈ પણ દેશની કોઈ પણ ભાષામાં ગુરુની સામે ગુરુ જ લખ્યું છે, કારણ કે ભારતની પેદાશ. આ શિક્ષક વિદ્યાર્થી પરંપરા નથી, કારણ કે શિક્ષક વિદ્યાર્થી પરંપરામાં તો ફી આપીને છૂટી જવાનું છે. આ ગુરુ શિષ્ય પરંપરા છે, જે આદિ અનાદિ કાળથી ચાલતી પરંપરા છે, જેમાં કૃષ્ણને પણ જો આપણે સાંદીપતિ ઋષિના આશ્રમમાં ન મોકલ્યો હોત ને તો ખાલી માધવ જ રહે, યોગેશ્વર ન મળે. એને પણ પહેલ પાડવી પડે, એના હીરાને પણ આપણે આપવું પડે. એટલે આ એ પરંપરામાં તમે છો કે જ્યાં ગુરુ નક્કી કરે તમારે ક્યારે યજ્ઞ કરો, કઈ રીતે કરો, કોના માટે કરવો. અને આ યજ્ઞ પરંપરાની સર્વશ્રેષ્ઠ પરંપરાની પત્ની સાથેની વાત કરું કે રાજા રામને અશ્વમેધ કરવાનો આદેશ થાય છે, પણ સીતા માતા વાલ્મીકી ઋષિના આશ્રમમાં. આ તો રાજા રામ છે, એને કોણ કહે? એને તો સીતા માતાનો સોનાનો સ્ટેચ્યુ બનાવીને બાજુમાં મૂકી દીધું અને અશ્વમેધ યજ્ઞ કર્યો. પણ લવ કુશે ઘોડો પકડી લીધો અને એ પણ ફેલ, યજ્ઞ સક્સેસ ન ગયો, એ પણ નિષ્ફળ ગયો. જ્યાં સુધી જીવિત પત્ની, ચેતન પત્ની હાજર નથી ત્યાં સુધી આહુતિ સ્વીકારાતી નથી. ભારત દેશની સૌથી મોટી કમનસીબી છે કે નરેન્દ્રભાઈને પણ કોઈ રોકતું નથી કે આમાં આ હું કમનસીબીની વાત કરું છું, કારણ કે જેના ઉપર રાજદંડ ઉપર ધર્મદંડ હોવો જોઈએ, એને પણ કોઈ રોકવા વાળો હોવો જોઈએ કે આમાં યુગલની જરૂર છે, કપલની જરૂર છે. આમાં શિવને પણ 2 વાર મેરેજ કરવા પડે છે, વિવાહ સંસ્કાર કરવા પડે છે, કારણ કે એના માટે પત્નીની જરૂર છે. એટલે અહીંયા અર્ધાંગનાની વાત કરી છે. અને તમે જે આહુતિ અર્પણ કરો છો એમાં આહુતિ અંદર પત્ની દ્વારા તમે કરી રહ્યા છો. અને એ પરંપરાની અંદર તમે જ્યારે અગ્નિને શું અર્પણ કરશો, સમિધમાં શું લેશો? જવ, તલ, નવ લાખ કાષ્ઠ, આ બધું ક્યાંથી મળે તમને? જમીનમાંથી, આકાશમાંથી તો મળે નહીં. મળે છે એમાંથી. એટલે કયું તત્વ કહેવાય? ભૂમિ તત્વ. યજ્ઞકુંડમાં શું પ્રજ્વલિત છે? અગ્નિ. ભૂમિ તત્વ અને અગ્નિ તત્વ ભેગું થશે એટલે શું ઉત્પન્ન થશે? ક્યાં જશે અને શું મળશે આકાશમાંથી?
તો પંચ મહાભૂત તત્વનું કોમ્બિનેશન છે અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ, આકાશ. આ આપણે વિશ્વનું કલ્યાણ કરવા માટે કરી રહ્યા છે. 1 કિલો ઘીથી કદાચ 10 લોકો લાડવા ખાઈ શકે, પણ 1 કિલો ઘીને, ગાયના ઘીને જો તમે સ્વાહા કરી નાખો તો એવું કીધું છે કે જીવ જંતુ બધાનું કલ્યાણ થાય, કરોડો યોની આમાંથી મુક્ત થઈ જાય. અને આજે આપણે ઓર્ગેનિક પર જઈ રહ્યા છે, જે ગાય માતા સિવાય કઈ નથી. હવે તમે જ્યારે આહુતિ આપતા હોય તો તમારે મારા થોડા પ્રશ્ન આચાર્યને પૂછવાના છે. હવે અહીંથી શું થયું, આપણે આ પ્રશ્ન નથી પૂછતા, મને કોઈ પ્રશ્ન નથી પૂછતું તો અમને એવું થાય કે તમને બધું આવડે જ છે. એટલે આપણી જે પરંપરા છે એનું સાયન્ટિફિક વસ્તુ આપણને ખબર નથી પડતી. સૌથી પહેલી વસ્તુ, તમારા હાથે શું બાંધશે? નાડાછડી, રક્તસૂત્ર. તો નાડાછડીની શું જરૂર છે? શું ફરક પડે બાંધે કે ન બાંધે? રક્ષા થાય. હવે છે ને, જો આમાંથી કોના ઘરે દુજાણા છે? વાહ, પેન્ટ શર્ટ તો એલાવ જ નથી. નેક્સ્ટ ટાઈમ જો મોટો જજ હોય ને તો પણ એને પોતાના કપડાં પહેરીને કોર્ટમાં જવું પડે. પીએ આઈપીએસ હોય તો પણ એનો ડ્રેસ, ડોક્ટરને પણ એનો ડ્રેસ. એવું ના કરે કલર કપડામાં કોઈનું કાકડાનું ઓપરેશન કરી નાખે. ડ્રેસ કોડ કમ્પલસરી છે. તમે દુબઈમાં જાઓ ને તો સૌથી પૈસાવાળા એ લોકો છે દુબઈમાં, સાઉદી અરેબિયામાં, એણે પોતાનો ડ્રેસ નથી બદલ્યો. એની પત્ની બુરખો પહેરે, રમજાન કરે, રોજા કરે, પણ આપણે નવરાત્રિ કરવાનું કહીએ ને કે રાત્રે પેલા 12 વાગે સમોસા આવે, મજા નથી આવતી. કેમ? કારણ કે યજ્ઞ નથી કરે. જ્યારે તમે યજ્ઞ કરો છો ત્યારે સ્ટરીલાઇઝ થાય છે. એક ડોક્ટરને બીજા પેશન્ટનું ઓપરેશન કરવું હોય તો શું કરે? એ બધા ઇન્સ્ટ્રુમેન્ટને ગરમ કરે એટલે સ્ટરીલાઇઝ થાય, એટલે એની જે વિષાણુ હોય એનો નાશ થાય, પછી બીજામાં વપરાય. એમ આ સ્ટરીલાઇઝ કરે છે. એટલે દૂજાણું હોય ને તેમાં વલોણું તમે જોયું હશે, ભલે આપણે રાખ્યું નથી પણ વલોણું જોયું તો હોય ને આપણે. એમાં કઈ રીતે વલોણું કઈ રીતે ફરે? છાશમાં કેમ તે વલોણું ફરે? ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ. હવે ખાલી માડી ક્લોકવાઇઝ જ ફેરવો તો શું થાય? છાશ રગદોળાઈ જાય, પછી ખાલી મહેમાનને જ પાવી પડે, ભલે જીવ બળે કે છાશમાં માખણ છે પણ વલોણું થઈ ગયું. એટલે છાશને વલોવવા માટે શું કરવું પડે? એટલે હું પ્રશ્ન પૂછું, તમે પ્રશ્ન પૂછો, અહીંથી જવાબ મળે, અહીંથી જવાબ મળે. એને કહેવાય ચર્ચા. એટલે ભારત વર્ષે ચર્ચાઓ રાખી હતી. બરાબર આચાર્ય છે? પ્રવચન નહોતા રાખ્યા. પેલા વ્યાકરણ ઉપરની ચર્ચા હતી, વેદ ઉપરની ચર્ચા હતી. ચર્ચા એટલે આ બાજુથી પણ બોલિંગ થાય, આ બાજુ પરથી પણ બોલિંગ થાય. બસ એ ચર્ચા નીકળી ગઈ એટલે એક ફિયર ફેક્ટર ડેવલપ થઈ ગયો. અને ફિયર ફેક્ટર એટલે બહુ ઓછા આશ્રમ મેં આવા જોયા છે જ્યાં તમે બાપુને નિર્ભયતાથી તમે વાત કરી શકો છો. બાકી કડકે ભડકે જ દેતા હોય. હા, જલ્દી એવું થતું હોય, એ લોકોનો મગજ ખબર નહીં કેવું હોય, એટલે આપણને પ્રશ્ન પૂછતા બીક લાગે. પણ એ બીક નીકળી જાય ને ત્યારે તમારે સમજવું તમારા ગુરુ શિષ્યના જે સંબંધ છે ને એ મજબૂત થઈ ગયા. માના ખોળામાં માથું રાખીને દીકરો ગમે ત્યારે થઈ શકે, અને સંબંધ સાથેનો ઉંમર સાથેનો કોઈ નાતો જ નથી. બાપાને દીકરો ગમે ત્યારે કહી શકે આઈ હેવ ધ સો મેની પ્રોબ્લેમ્સ, યુ હેવ ટુ ક્લિયર ઇટ. એ ગમે ત્યારે કહી શકે છે. હમણાં છે ને બહુ નાની વાત કરી, અહીંનો જ આશ્રમ છે સૌરાષ્ટ્ર. અમે એક નાનું બાળક આવ્યું અને બાળક ભૂલમાં ચંપલ પહેરીને 2 પગથિયા ચડી ગઈ. અંદર રૂમમાં એક બાપુ હતા. એ બાપુ દોડીને બહાર આવ્યા, જૂતે યહાં ઉતાર, જૂતે યહાં ઉતાર. પેલું નાનું બાળક હતું જે માંડ મંદિરે આવતા શીખ્યું હતું. એની માને કે બાપુ બહુ ધકે. હું બાજુ મૂકવો તો મેં તો એ ધકે ને એટલે જ બાપુ હે, નહીતર ઘરવાળાએ હાચવે ના હોત. એક ચંપલ મગજમાં ચડી જાય છે. તમે કૈલાસને યાત્રા કરવી હોય તો બૂટ પહેરીને કરવી પડે. મહાદેવને પણ જો મળવા જવું હોય તો તમારે લેધરના શૂઝ પહેરવા પડે, નહીં તો સ્નો ફૂટ થઈ જાય. ચંપલ કેમ મગજમાં ચડી જાય? બસ આ રોંગ મેટરના લીધે આપણી વેદ સાથેનો સંબંધ ખોટો થઈ ગયો. આપણને બીક લાગવા માંડી, હમણાં કોઈ કંઈક કહેશે. એટલે નિર્ભયતાવાળા આવા આશ્રમની જરૂર છે. You can ask any question regarding the Hindu culture, Hindu society, not Hindu religion. ધર્મ તો અધર્મ હોય,
પણ સંસ્કૃતિ ક્યારે કહેવાય? એટલે સંસ્કૃતિમાંથી ધર્મ નામના દીકરા પેદા છે. આપણે જે વાત કરતા હતા એની અંદર ભોપાલની એક વાત આવે જેમાં કાર્બોનાઇઝ ગેસ કંપનીની અંદર કેટલા બધા લોકો 10,570 જેટલા માણસો મરી ગયા, પણ આગલે દિવસે જે અગ્નિહોત્રી ખાનદાનના હોય જેને આહુતિ આપી હતી 3 ડિસેમ્બર 1983 હતો, જેને આહુતિ આપી હતી એ 2 પરિવાર જીવતા રહ્યા. કારણ કે ગાયના છાણાની અંદર એક તાકાત છે કે કોઈ પણ કેમિકલ, હેઝાર્ડસ કેમિકલ છે એ તમારા ઘરમાં નથી આવતું. તમે આજે બેસી રહ્યા છો, આ યજ્ઞ શુદ્ધિ કરી રહ્યા છો, મને બહુ આનંદ થાય કે આ પરંપરા ચાલી રહી. નહીતર મારે વિશ્વના ઘણા બધા મંદિરોમાં જવાનું થાય. હમણાં અમેરિકાની અંદર એક અલાચુકા કરીને કન્ટ્રી છે, નાનું સ્ટેટ, ઇસ્કોનનું ટેમ્પલ હતું. 300 જણ લોકો હતા, જેમાંથી 250 લોકોએ ધોતી પહેરી હતી, સાડી પહેરી હતી, 51 લોકોએ પેન્ટ શર્ટ પહેર્યા હતા. જેણે ધોતી અને સાડી પહેરી હતી ને યુરોપિયન અમેરિકન હતા, અને પેન્ટ શર્ટ પહેર્યા હતા બધા આપણા. અને જલ્દી વટલાય. કેમ જલ્દી વટલાય? કે એન્ટીબાયોટિક્સ નથી નાખ્યા. એન્ટીબાયોટિક્સ નાખ્યા હોય તમારી સિસ્ટમમાં, તમારા કોમ્પ્યુટરમાં, તો જલ્દી વટલાય ને, હેક ન થાય. તો હેક થવાનું મુખ્ય કારણ શું? કે આપણા બાળકોને આપણે એજ્યુકેશન આપીએ છીએ, સારી સ્કૂલમાં ભણાવીએ છીએ, સારા કપડાં આપીએ છીએ, ફોરેનની ટ્રીપ કરાવીએ છીએ, પણ ધર્મના સંસ્કાર નથી આપતા. એટલે પોલીસ સ્ટેશનમાં જઈને આપણે 24 વર્ષની ઉંમરે ફરિયાદ કરવી પડે છે કે વિધર્મી સાથે જતી થઈ જ રહ્યું છે. કારણ કે આ નથી. તમે સત્યનારાયણની કથા કરો ને ત્યારે જે શીરો બને ને વિદેશી ન બને. સાચા છે? જે દિવસે સત્યનારાયણની કથા હોય તે દિવસે ઘર ઘરે પૂજા બેઠા હોય, તો શીરો કોણ બનાવતો હોય? કા ભાભી હોય, કા નણંદ હોય, કા પડોશી હોય. એના માટે ગેસ અજાણ્યો, લોટ, ડબ્બા બધું અજાણ્યું, પણ બનાવે શું? પ્રસાદ, ભોજન નહીં. શું બનાવે? અને ચાખવાનો નહીં પાછો. આ મહેમાન આવ્યો હોય તો દાળ 3 વાર ચાખીએ, મહેમાનને પૂછે કેવી બની. પણ આમાં તો શું થયું? પહેલા આંખે અડે, પછી મોઢે અડે. બસ આટલું ગુરુદેવ શીખવાડે કે ભોજન પ્રસાદ તરીકે તમારી જીવન યાત્રા કઈ રીતે મોક્ષની પ્રાપ્તિ કરે. અને છે ગાઈડન્સ બહુ નાનું હોય. 20 લીટર દૂધ પડ્યું હોય તો 1 ટીપું લીંબુનું નાખો તો ફાટી જાય, અને 1 ટીપું મેળવણનું નાખો તો એમાંથી દહીં થાય, છાશ થાય, માખણ થાય, ઘી થાય, અને સ્વાહા બોલવામાં કામ આવે. બસ એમ એજ્યુકેશન કોઈ કામનું નથી. એ મેં મારો જાત અનુભવ છે એટલે હું તમને કહું છું, એજ્યુકેશન શૂન્ય છે. ગુરુદેવની હાજરીમાં આ બધું કોઈ જ જરૂર નથી. ગુરુ કૃપા હો તો ભવસાગર પાર હો જાય. ગુરુ કૃપા હો તો તમે બહુ ભાગ્યશાળી છો કે તમને આ આશ્રમમાં આટલી બધી વ્યવસ્થાઓ મળી રહી છે. અમારા અમદાવાદમાં આટલી બધી જગ્યામાં યજ્ઞ કરવો હોય પહેલા તો 1.5-2 લાખ રૂપિયા જમા કરાવવા પડે, પછી એક પાટલાના 50 રૂપિયા, એવું બધું હોય. તમને આ બધું ફ્રી છે ને. એટલે બાપુ એક ભજન છે કે આ મફત જે મળ્યું છે ને એની કોઈ કિંમત નથી. સાધુ એના મોલ ચૂક્યા છે ત્યારે તમને આ જગ્યા મફતમાં નથી મળ્યા તમને આ સંત. પણ આ કોઈ દીપક પ્રજ્વલિત છે જેના લીધે ચાલે છે. અને હું તમારા જે બાળકો છે ને એના પ્રશ્નનો જવાબ આપીશ. કારણ કે હું એમને મસાલો શીખવતો. હું એને ગ્રેહામ બેલ, જ્યુરી ગેલર, ઇન સર્ચ ઓફ સિક્રેટ ઇન્ડિયા જેણે લખ્યું, પોલ બ્રેટન, એની હું વાત કરીશ. હું જર્મનીના ફર્સ્ટ વર્લ્ડ વોર અને સેકન્ડ વર્લ્ડ વોરની વાત કરીશ. હું કોઈ એવી વાત ન કરીશ કે આ શાસ્ત્રોમાં લખ્યું એટલે આમ જ કરું. સો એ મને છે ને હોંગકોંગમાં કોઈ બાપુ પ્રશ્ન પૂછ્યો હતો કે વાય વી આર રિમૂવિંગ શૂઝ ઓનલી ઇન હિન્દુ ટેમ્પલ, નોટ ઇન ધ બૌદ્ધિસ્ટ ટેમ્પલ, નોટ ઇન ધ ચર્ચ. હિન્દુ ટેમ્પલમાં જ આપણે ચંપલ કેમ કાઢવા? એનું અડધો કલાક ઉત્તર છે કે તમારે ત્યાં બાળકનો જન્મ થાય તો બાબરી ઉતરાવી પડે, તમારે ત્યાં કોઈ દાદા એક્સપાયર થાય તો સુવાળા હોય, 12 દિવસે 12મો. એક યજ્ઞની પરંપરાની આપણે વાત પૂરી કરી પછી એક મારે પ્રશ્ન પૂછવો છે અને તમારી જોડેથી જવાબ લેવો છે. આજથી આપણે ચર્ચાની શરૂઆત કરીએ અને નાડા છડીની વાત કરીએ કે તમારા હાથે શું બાંધશે. હવે નાડા છડી એટલે શું? કે નાડીઓની જો જવાબ તમારી જોડેથી જ લઈશ. આ બધું કેવું ખાણમાં હીરા પડ્યા હોય ને, પણ જેસીબી લગાવો તો નીકળે, એના ઉપર દરરોજ સ્કૂટર લઈ નીકળો ના નીકળે, બહાર કાઢવા પડે. હાથે તમારે બાંધે નાડા છડી. નાડીઓની છડી. છડી એટલે શું? લાકડી. એક લાકડી તમે 1000 ગાયો ચારી શકો તો ક્યાં ચારી શકે? એટલે આપણા શરીરમાં 72,000 નાડીઓ છે. નાડીઓનું શું કામ છે? વિચારો, વાયુ પેદા કરવા. એટલે તમારા ઉપર શું બાંધી દીધું? નાડા છડી.
આજે પણ ભારતમાં એવા વૈદરાજ છે કે તમારો હાથ પકડે તમને એવું કે ગઈકાલે ઢોકળા ખાધા હતા, હે એવા વૈદરાજ છે ને, એને શું કહેવાય? નાડી વૈદ. અને નાડી વૈદ તમારો જમણો હાથ પકડી દે, આમ એવું કહી દે કે તમે કાલે શું ખાધું હતું. આ નાડીઓની છડી લે 72,000 નાડીઓ ઉપર તટસૂત્ર બાંધી દેશે. એના પછી તમારા વિચારો કંટ્રોલ. તમે કે ઘણે કોઈ પેસોટી ખસી હોય તો પગે દોરો બાંધે, ત્યાં બાંધવાથી અહીંયા હરખું થઈ જાય, પગમાં ભોંકા મારવાથી મગજમાં રાહત થતી હોય, એક્યુપ્રેશર. તો નાડા છડી બાંધવાથી તમારા જીવનની અંદર વિચારોની સમૃદ્ધિ આવે, અને એટલા માટે આને રક્ષ સૂત્ર કીધું છે. અને એ તમે બાંધશો. હવે આમને હું પ્રશ્ન પૂછું, આ પતિની કઈ સાઈડ બેઠા છો તમે? જમણી સાઈડ. એટલે તમારે બોલવાનું કે વાઇફ ઇઝ ઓલવેઝ રાઈટ. વાઇફ ઇઝ ઓલવેઝ રાઈટ એટલે ક્યાંય પણ બેસવા જાવ ને એટલે સમજાય જાય બરાબર કે ક્યાં બેસવાનું, કારણ કે આમ બેઠતા હોય, કારણ કર્યું જ નથી ને. અમે બાપુ એક વખત યજ્ઞ ચાલુ કરાયો ને, અમે મહારાજ એવું કીધું કે આચમન કરો, એટલે ચમચી લઈને ચાલુ કરી 3 વાર પી ગયા. આમ કેમ? કારણ કે કોઈ કર્યું હોય તો જ ખબર પડે. તો આમ પછી એને મને પ્રશ્ન પૂછ્યો, અમે એને સુધાર્યો કે એમ નહીં કરવાનું, you have to do in this right direction. આ તો બધા ભણેલા ને, તમને ફેર વળી દે એમને પરસેવો કરાવે શિયાળામાં. તો શું ફેર પડે? તો તમે કઈ રીતે આચમન કરાવશો? 3 વાર કરશો ને, ઓમ માધવાય બરાબર, એ રીતે 4 વખત આચમન કરાવશો. કરાગ્રે કરમૂલે. હવે આ કોણ વસે છે? સરસ્વતી. કોણ વસે છે? કરમૂલે. એને ક્યાં આપણે અડાડવાના છે કે મારી વાણી પણ સરસ્વતી જેવી મધુર થાય. આચમન કરવાનો અને સ્પર્શ થાય. અગ્નિ પૃથ્વી વાયુ જળ આકાશ એમાંથી સ્પર્શ છે, હોઠને સ્પર્શ થાય તો તમારી વાણી પણ કરમૂલે સરસ્વતી એના જેવી થાય. એટલે નહીં તો પાણી જ પીવું છે ને, સ્ટ્રોથી પણ પી લેવાય, ચમચીથી પણ પી લેવાય. પણ તમને પ્રશ્ન પૂછ્યો, તમે દાળ ભાત હાથથી ખાવ તો મજા આવે કે ચમચીથી ખાવ તો મજા આવે? તો કે નખમાં મસાલા નાખેલા હોય, લેકમેની નેલ પોલિશ હોય કે ના? શું હોય? તો કે જ્યારે અગ્નિ પૃથ્વી વાયુ જળ આકાશ ઓઠને અડેલે લાળ પેદા થાય, અને લાળ પેદા થાય તો કાર્બોહાઈડ્રેટ પાચન જડબામાં થઈ જાય, પાચન તંત્રને લોડ ન પડે. આપણે ત્યાં 5 ઇન્દ્રિય કીધી છે: ખટાશ, ખારાશ, તીખાશ, કડવાશ, તુરાશ. અગ્નિ પૃથ્વી વાયુ જળ આકાશ. શ્રુતિ, ઘાણ, સ્પર્શ, શ્રવણ, સ્પર્શ, એવું વાત કરી છે. 5 ઇન્દ્રિય: દ્રષ્ટિ, ઘ્રાણ, શ્રુતિ, શ્રવણ અને સ્પર્શ. આ તમે ઉમરામાં જે 5 ચાંદલા કરો છો ને એના છે. એટલા માટે તમારો યજ્ઞ પૂરો થાય ને પછી હું ફરી વાર કદાચ મળવા આવીશ અનુકૂળતા હશે અને તમને પૂછીશ કે તમને જ્યાં જ્યાં ન ખબર પડે ત્યાં પ્રશ્ન પૂછજો. કારણ કે વિના સાબિતે સ્વીકારેલો પ્રમેય છે ને એ કામનો નથી હોતો. દસમાં આવે તો પ્રમેય આવતો ને વિના એટલે મને જવાબ આપો કે આમ કેમ, આમ કેમ. હવે પત્ની કેમ રાઈટ સાઈડ? આજની તારીખમાં પણ પેરાલિસિસનો એટેક આવે છે ત્યારે ડાબુ અંગ પુરુષનું પકડાય છે, સ્ત્રીનું જમણું પકડાય છે. એટલે સ્ત્રી છે ને એનું કામ છે લાગણી અને પુરુષનું કામ છે અહમ. અહમ જમણી બાજુ છે એટલે લાગણી ડાબી બાજુ છે. આજે પણ વિશ્વમાં અમેરિકા હોય કે ઓસ્ટ્રેલિયા હોય, નર્સિંગનું કામ સ્ત્રી જ કરે, કારણ કે એની અંદર લાગણી છે. એની તત્વ છે XX 23rd જે રંગસૂત્રની જોડ છે એ છે XX. અને આજની તારીખમાં પણ તમે ગીરના જંગલમાં છે ને 2 સિંહ લડતા હોય, 2 સિંહણ ન લડે, કારણ કે XY છે એને પોતાના અસ્તિત્વ માટેનો સંઘર્ષ હોય. વિશ્વમાં કોઈ પણ જગ્યાએ નર્સિંગનું કામ સ્ત્રી કરતી હોય અને નર્સરીના બાળકોને પણ સ્ત્રી જ ભણાવતી હોય. આપણા ઘરમાં એક સહન ન થાય અને પેલી બહેન હોય 40 છોકરાઓને સંભાળતી હોય. એ લાગણી અને અહમનું કોમ્બિનેશનથી આ યજ્ઞની રચના થાય છે. અને એટલા માટે તમે આ વિશ્વની સૌથી મોટી પરંપરાની અંદર પ્રવેશ કરી રહ્યા છો. બને અમે તો અમારા આશ્રમમાં તો કહીએ છીએ કે દર વર્ષે યજ્ઞ કરાવો અને તમારા બાળકોને લઈને આવો તો 20 વર્ષ પછી યજ્ઞ થશે. નહીંતર આ નહીં થાય. પછી આપણે ક્યાંકથી ફોરેનથી ઇમ્પોર્ટ કરવા પડશે યજ્ઞ કરવા વાળું. તો જીવનની અંદર અને બિનજરૂરી જો યજ્ઞના 4-5 અમે જે નિયમ પડાવીએ છીએ આશ્રમના એ નિયમની વાત કરી દઉં. એક તો મગજ અને મોબાઈલને આરામ આપો, પહેલો છે. કારણ કે ભસ્માસુર અને બકાસુર આપણે ખરીને લઈ આવ્યા.
બીજું વસ્તુ કે જ્યાં જ્યાં તમને બે ધ્યાન થાય ત્યાં તમારા પોતાના ઈષ્ટદેવનો જે મંત્ર છે એ ચાલુ કરી દેવાનો. કારણ કે તમે જ્યારે અહીંયા કરશો ને હાડકા નાખવાળા બ્રહ્માંડમાંથી ક્યાંથી ને ક્યાંકથી આવશે વિચારોના, તો તમારે વારંવાર એ સ્તુતિ કરવાની, ગુરુદેવની સ્તુતિ કરવાની. પોતાનું આસન ખરીદી લાવવાનું કાલથી. પોતાનું જ આસન હોવું જોઈએ. અહીંના આસન બદલાઈ જાય એવું નહીં કરવાનું. કારણ કે આની અંદર મેગ્નેટિક ફ્લક્સ પ્રેક્ટિસ થઈ જાય. પોતાનું મેગ્નેટિક ફ્લક્સ, અને મેગ્નેટિક ફ્લક્સ તમારું પોતાનું રહેવું જોઈએ. એટલે આસન તમારે પોતાના એક કરી લેવાના. ટ્રેડિશનલ ડ્રેસ તો તમે પહેરવાના છો, ધોતી જપો એ. બીજી વસ્તુ કે ઓછામાં ઓછું ખાજો. જો આપણે ડૉક્ટરને મળવા જઈએ ને, સોનોગ્રાફી કરવાનું હોય કે કાકડાનું ઓપરેશન હોય, બીજું ડૉક્ટર શું કે જમીન આવતા કાલ તમારું આ ઓપરેશન જ છે. પણ આ આત્માનું ઓપરેશન છે, આ શરીરનું નથી, આત્માનું છે. અને ઇન્ફેક્શન ઓફ ધ સ્પિરિટ એને ડિપ્રેશન કહેવાય, જે વાયરસ અને બેક્ટેરિયા વગર આપણા શરીરને ડેમેજ કરે છે. એટલે આ વખતે MBBSમાંથી જે MDની સીટો ભરાય છે ને, એ સાયકાટ્રિસ્ટની ભરાય છે. વિધાઉટ એની રીઝન સુસાઇડ થઈ રહ્યા છે, કારણ કે યજ્ઞ નથી. અને યજ્ઞ પરંપરા તમારા ઘરની અંદર અહીંથી બેઠા બેઠા ત્યાંની શુદ્ધિ કરશે. કારણ કે તમે અહીંથી લક્ષમાં લઈ જવાના છો. 5 દિવસ કોઈ પણ વાળ કાપવાના નહીં, દાઢી પણ નહીં કરવાની, આઈબ્રો પણ નહીં કરવાની. એ બધાના ફોટા સરસ જ આવશે, એટલે વાળ ખેંચાવવાના નહીં. આ એક તમે નિયમ રાખજો. અને સૌથી મોટી અગત્યતાની વસ્તુ કે રાત્રે જ્યારે તમે સુવા જાઓ ને ત્યારે આખા દિવસનું સ્મરણ કરીને નિંદ્રાને પ્રાપ્ત કરો. કારણ કે રિવિઝન છે. આ યજ્ઞની મારે વાત કરવી હતી. હવે મારે એક પ્રશ્ન પૂછવો છે તમને, પછી જવાબ આપીશું અત્યારે અનુકૂળ ના હોય તો. કે હમણાં છે ને સૌરાષ્ટ્રમાં એવું થવા માંડ્યું છે બાપુ, કે સમાજના કોઈ પણ સમાજના બહુ પૈસાવાળા વ્યક્તિઓ જે છેલ્લા 40 વર્ષમાં ખોટું સાચું કરીને કરોડપતિ થયા છે, એ બધા સમાજના મોભી થઈ ગયા છે. અને બેઠા બેઠા નિયમ બદલે કે હવે આપણા સમાજમાં છે ને 2 દિવસનો જ શોક રાખવાનો. કોઈના દાદા એક્સપાયર થાય તો 2 દિવસનો જ શોક રાખવાનો. મારે તમને પ્રશ્ન પૂછવો છે કે 12મું કરવું કે હવે ફાસ્ટ કલ્ચરમાં આપણે ચેન્જ કરી નાખવું? વોટ્સ યોર ઓપિનિયન? વેરી ગુડ. પણ કેમ કરવું એવો કોઈ પ્રશ્ન પૂછે તો અવાજ આવતો થઈ ગયો ને, મોટી વાત છે. ગેબી ગિરનાર માંથી અવાજ આવતો એવું લાગે. મારું કામ તો છે ને હળી કરવાનું હતું કે ભાઈ આમ બોલી દો આપી ભાગવું, પછી બોમ્બ ફૂટે 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 તેમ. તેરા તું કર મેરા મેં કર ઉસકા વો કરે. એક डाल पे 2 चेला, एक डाल पे 2 पंखी, एक गुरु एक चेला, गुरु की करनी गुरु भोग देगा, चेला की करनी चेला. एक डाल पे 2 पंखी, एक गुरु एक चेला. એક ગામમાં આવો નિયમ લીધો કે હવે બાપા મરી જાય ને તો 2 દિવસ જ શોક રાખવાનો, પછી બધા પોતપોતાના કામે ચડી જવાનું. કારણ કે આપણે બહુ બધા કામ હોય, ફેસબુક જ વાપરવાનું હોય, વોટ્સઅપ વાપરવાનું હોય. એટલે હવે આપણે પછી એક બાપા બહુ નિરાશ થઈ ગયા કે હવે તમારે એવું કે બાપ મરે ખોટી અમારે બે એક જ. હવે તમારે કઈ. હવે હું પ્રશ્ન પૂછું, તમારી જોડે જવાબ છે. 12માના જવાબ તમારી જોડે છે. ઘડિયાળમાં છેલ્લે કેટલા વાગે? ગુજરાતી મહિનાના કેલેન્ડરના માસ કેટલા? કારતક, માગસર, પોષ, મહા. ઇંગ્લિશમાં પણ. સ્કૂલના ધોરણ કેટલા? 12. જ્યોતિર્લિંગ કેટલા? 12. ગ્રહો કેટલા? 12. હર્ષલ, નેપ્ચ્યુન અને પ્લુટો, જેને યમ, વરુણ અને પ્રજાપતિ કહેતા હતા. કુંડલીના ખાના કેટલા? 12. પછી આપણે વડવો કહેતા હતા 12 ગાવે બદલે તો વર્ષા. તો 12 ગાવે કંઈક તો ઇફેક્ટ થતી હશે. આમાંથી જેટલા કણબી બેઠા હોય અથવા ખેતી કરતો હોય એને ખબર હશે કે તમે વાવો ને એટલે 12 દિવસ જ ખોટા ફૂટે. એટલે કંઈક 12નું તો વેલ્યુએશન હશે. આપણે જેના છાયા બેઠા છે એના ઝાડને શું કહેવાય? આંબો. આંબાના ઝાડે બેઠા છે બધા, છાયા છે, આંબા છે ને. દર 12 વર્ષે કેરી આવે, તો એની જોડે કેલેન્ડર તો હશે ને. એમ 12 દિવસ સાથે કોઈક એવું કામ છે જેમાં પ્રાણી યોનિઓમાંથી પિતૃ યોનિ અને પ્રેત યોનિ અને પ્રેત યોનિમાંથી પ્રાણી યોનિમાં ટ્રાન્સફર થવાનો ઇઝ ધ ટ્રાન્ઝિટ ટાઈમ. તમારે અહીંથી અમદાવાદ ઉપરથી ફ્લાઇટ છે દુબઈની, તો તમે કેટલા વાગે, સપોઝ 12 વાગ્યાની ફ્લાઇટ છે બપોરની, તો તમને એક્ઝેક્ટ 12 વાગે નહીં જાવ.
3 કલાક વહેલા, કારણ કે ઇમિગ્રેશન ક્લિયર કરશો, આ ક્લિયર કરશો, ઇઝ અ ટ્રાન્ઝિટ ટાઈમ. ભારત એવું છે કે જેણે એવું કીધું બિફોર બોર્ન એન્ડ આફ્ટર ડેથ. તો આપણા ત્યાં ખોળો ભરવાનો રિવાજ છે. આપણે ત્યાં કોઈ એક્સપાયર થયા તો 12મો કરીએ, 1 વર્ષે વર્ષી વાળીએ, 3 વર્ષે પિતૃમાં ભેળવીએ. છતાં પણ કંઈક પ્રોબ્લેમ હોય તો આચાર્યશ્રી તમે નારાયણ બલિ કરો છો પ્રાચીમાં જઈ. અમે અમદાવાદમાં ચાણોદ જઈને કરીએ છીએ, સિદ્ધપુર જઈને કરીએ છીએ. છતાં પણ હજી પ્રોબ્લેમ છે તો તમે પ્રેત બલિ, ભૂત બલિ, રાક્ષસ બલિ કરો છો. પણ તમારું કામ છે મોક્ષ પાવાનું. જ્યારે ઇંગ્લિશ કલ્ચર એવું કહે છે કે બર્થ સર્ટિફિકેટ ટુ ડેથ સર્ટિફિકેટ. પણ ભારત એવું કે બિફોર બોર્ન એન્ડ આફ્ટર ડેથ. એ સંસ્કૃતિના આપણે વારસદાર છીએ. જો ખબર ન પડતી હોય ને તો આપણા વંશ પરંપરાગત જે પણ રૂઢિ રિવાજ છે ને એને બદલવાનો કોઈ પ્રયત્ન ન કરતા, ન થાય ન પાડતા. પણ એવું ના કહેતા એકાદશી બારસમાં શું ફરક. આજે જે પી જીન્સ ઉપર જેને કામ કર્યું, જેને નોબેલ પ્રાઇઝ મળ્યું, એને એવું સાબિત કર્યું કે એકાદશી જો નિર્જળા કરવામાં આવે તો કેન્સરના પી સેલ ઓટોમેટિક ડિજનરેટ થઈ જાય. હવે આપણા શાસ્ત્રોમાં વર્ષોની લખ્યું છે, મફતમાં લખેલું છે, પણ આપણને ખબર નથી. પણ જૂનો ખટારો કલર કરી આવે તો ટ્રક કહેવાય. એ ટ્રકની કંઈ આશા નથી. આપણું જે બધું હતું એ સારું જ હતું. એટલે હાથથી જમજો. નેક્સ્ટ ટાઈમ આપણે સારી વાત કરશું. પણ વારંવાર મારે તમને એવું કહેવું પડે કે તમે જે આ પરંપરામાં જઈ રહ્યા છો ને એ વિશ્વની શ્રેષ્ઠ પરંપરા છે. અને એક આશીર્વાદ તમને આપી દઈએ, અષ્ટલક્ષ્મીના આશીર્વાદ. સુમન સંબંધિત સુંદરી માધવી ચંદ્ર સહોદરી હેમમય મુનિગણ મંડિત મોક્ષ પ્રદાયિની મંજુલ ભાષિણી વેદનુતે અંકજવાસિની દેવશપૂજિત સદ્ગુણ વર્ષિણી શાંતિયુતે જય 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 મધુસૂદન કામિની આદિ લક્ષ્મી જય પાલય મામ ऐकल कल्मषनाशिनि कामिनि वैदिक रूपिणि वेदमये क्षीर समुद्भव मंगल रूपिणि मंत्र निवासिनि मंत्र नुते मंगलदायिनि अंबुजवासिनि देवगणासिद पादयुते जय 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 मधुसूदन कामिनि धान्य लक्ष्मी जय पालय मां जय वरवाणिनि वैष्णवी भार्गवी मंत्र स्वरूपिणि मंत्रमये सुरगण पूजित शीघ्र फल प्रद ज्ञान विकासिनि शास्त्र नुते भवभयहारिणि पाप विमोचनि साधु जनाश्रित पादयुते जय 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 मधुसूदन कामिनि धैर्य लक्ष्मी जय पालय मां जय जय दुर्गति नाशिनि कामिनि सर्व फल प्रद शास्त्रमय रत जगतुर्ग पदादि समारुत परिजन मंडित लोकनुते हरिहर ब्रह्म सपूजित सेवित ताप निवारणे पादयुते जय 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 मधुसूदन कामिनि गज लक्ष्मी जय पालय मां ऐखगवाहिनी मोहिनी चक्रिणी राग विवर्धिनी ज्ञानमये गुणगण वारधि लोकहितेश शब्दभूषित गाननुते सकल सुरासुर देव मुनीश्वर मानव वंदित पादयुते जय 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 मधुसूदन कामिनी संतान लक्ष्मी जय पालय मां जय कमलासनि सद्गति दाहिनी ज्ञान विकासिनी गानमये अनुदिन वर्धित कुंकुम धूसर भूषित वासित वाद्यनुते कनकधरा सुधि वैभव वंदिक शंकर देशिक मान्य पदे जय 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 मधुसूदन कामिनी विजय लक्ष्मी जय पालय मां प्रणत सुरेश्वरी भारती भार्गवी शोक विनाशिनी रत्नमय मणिमय भूषित कर्ण विभूषण शांति समावृत हास्य मुखे नवनिधि दायिनी कलिमल हारिणी कामित फल प्रद हस्तयुते जय 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 मधुसूदन कामिनी विद्या लक्ष्मी जय पालय मां प्रणाम करी राखो देवे देवे देव देवे देव देवे देव देवे दंत वेदाद सभोणमय दम 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 शंख निवाद सुवाद्यनुते वेद पुराण इतिहास सपूजित वैदिक मार्ग प्रदर्शयुते जय 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 मधुसूदन कामिनी धन लक्ष्मी जय पालय मां ओम श्री महादेव विद्महे विष्णुपति धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालय प्रसिद्ध प्रसिद्ध ओम श्रीं ह्रीं श्रीं महालक्ष्मी नमः यज्ञनारायण देव की जय. नेक्स्ट થોડું હોમવર્ક આપી દો. હવે આપણે